ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શક્યા। અમે અમારા લોકોના દિલમાં વસેલા છે, ત્યાંથી કોઈની તાકાત નથી કે અમને તેમાંથી બહાર કાઢી શકે। ત્યારે સાથીઓ, હમણાં આપણો બધાનો વિરોધ જોઈને, આપણી બધાની કામગીરી જોઈને આ લોકોએ હમણાં મંત્રીમંડળ બદલ્યું, બધા મંત્રીઓને બદલી કાઢ્યા। આપણા વિસ્તારમાં પણ 4 રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે। ત્યારે આ સરકારને કહેવા માંગીએ છે, ભેંસ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસના ખીલા બદલવાથી દૂધ વધતું, ભેંસ દૂધ ઓછું આપે એના ખીલા બદલવાથી ભેંસનું દૂધ વધતું। આવનારા દિવસોમાં સરકારને કહે છે, મંત્રીઓ બદલવાથી અમારો કોઈ વિકાસ થવાનો નથી। 2027માં અમે સરકાર બદલી દેવાના છે, બદલી દેશું ને આપણે? તૈયાર છો બધા? ત્યારે આ સરકારને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે। ત્યારે સાથીઓ, વધારે વાતો નથી કરતા, હજુ આપણે અહીંથી રેલીનું પ્રસ્થાન કરવાનું છે। આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે, જેમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે, છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો। ત્યારે એમને કહેવા માંગીએ છીએ, અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ 7000 છે, આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો, પણ આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો, એ તમારી તાકાત છે। ત્યારે સાથીઓ, ભગવાન બિરસા મુંડાની જે ઉપદેશો હતા, એમના જે વિચારો હતા, એમણે પોતાનું 25 વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું। આપણે બધા એમના વિચારો ઉપદેશો અહીંથી લઈને જઈશું। આપણી અસ્મિતા બચે, આપણી સંસ્કૃતિ બચે, આપણા રૂઢિ પરંપરા બચે, આપણા નૈતિક મૂલ્ય બચે, એ સૌની જવાબદારી છે। સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે, એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું, તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે। વ્યસન અને ફેશનને હાલ પૂરતા સાઈડ પર મૂકી દેજો, તમારું પહેલા કેરિયર બનાવો, પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું। એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું, આ સરકાર આપણને ભણવા ના દે, આ સરકાર આપણે રોજગારી ના આપે, છતાં આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે। ત્યારે યુવાનો આ વાતને પણ ધ્યાનમાં રાખે અને બધા જ આપણે આપણી ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા છે ત્યાં ફુલહાર કરવા માટે રેલી સ્વરૂપે જવાનું છે। ત્યારે બધા જ લોકો, વડીલો, માતા બહેનો, બધા જ લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઢોલ નગારા વાજિત્રો સાથે સહભાગી બનો અને આ આપણી રેલીનો કાર્યક્રમનો હવે શરૂઆત કરીએ। જય આદિવાસી, જય જોહાર, ઉર્ફ ગુલામ જિંદાબાદ।